તમે જોઈ શકો આપણી સામે દીપડો તમે જોઈ શકો, જોઈ લ્યો કેવો સામું જોઈ રહ્યો છે. હવે તમને જે વસ્તુ બતાવું ને એ જોઈને ગાંડા થઈ ગયો. જોઈ લ્યો હિપ્પોપોટેમસ એક આયરા બબ્બે હો. અત્યારે ઓલા ભાઈ છે ને હાથીને નવરાઈ રહ્યા, પાણીની શેડ મારે. જોઈ લ્યો. આને મિત્રો તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું બેઠું. જો નાનું બચ્ચું આવ્યું. આ પક્ષી છે પણ આવો મિત્રો આનું નામ શું હોય ને એ મને કોમેન્ટ કરી દેજો, અને જેની પણ સાચી કોમેન્ટ હશે ને એને મારા તરફથી ને એને 100 રૂપિયા ઇનામ. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો આગળના પાર્ટમાં આપણે તમને બધાને કાંકરિયા તળાવ બતાવ્યું હતું, અને અત્યારે તમને બધાને લઈ જવાના છે આ ઝૂમાં, જે નોકરાનલ ઝૂ રહ્યું એમાં તમને બધા પ્રાણી બતાવવાના છે. અને આગળનો પાર્ટ ન જોયો તો આગળનો પાર્ટ પહેલાં સૌથી જોઈ આવજો, અને એમાં તમને બધાને મજા આવશે. અને અત્યારે તમને બધાને એને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવાના, અને પ્રાણી સંગ્રહાલયમાં તમને બધાને પ્રાણી બતાવવાના છે. વાંદરા, હાથી, સિંહ એવું બધું હોય છે, તો એ બધું તમને બતાવવાનું છે. અને જોઈ લો સામે એને આપણે સામે ટ્રેન આવે, અને એ ટ્રેન એને આપણે ઓલા બ્લોગમાં નથી બતાવી કારણ કે એમાં પેસેન્જર જ નહોતા હતા એટલે નથી ઉપાડી. અને અત્યારે તમે જોઈ શકો પેસેન્જર આવી ગયા એટલે એને ટ્રેન પણ ઉપડી ગઈ. જો અત્યારે એને ખાલી ટ્રેન જોઈ લો અને પછી તમને બધાને ઝૂમાં લઈ જવાના છે. જોઈ લો તમે જોઈ શકો અત્યારે બાળકો હે ને બધા પિકનિકમાં એટલે કે પ્રવાસ ઉપર આવ્યા છે ને કેવી મોજ મસ્તી કરે. જો તો મિત્રો તમે જોઈ શકો હોય ટ્રેન તો વહી ગઈ છે. હવે તમને બધાને લઈ જાઓ આપણે ઓલા ઝૂમાં, અને અહીંયા તમને પ્રાણી બતાવું. તો લેટ્સ કન્ટિન્યુ. ટિકિટ આપણે અહીંયા કઢાઈ નાખી હતી, અને અહીંયા આપણે એને એક મસ્ત મજાનો શો જોઈને આવ્યા. એમાં એને બધા પ્રાણી વિશે કહેતા હતા, અને અહીંયા હે ને દીપડો, પછી શું કહેવાય શિયાળ ને બધું હતું, જે ઠંડા વાતાવરણ હોય અહીંયા બધું હતું. ને અહીંયા વિડીયો ઉતારવાની ના હતી એટલે આપણે વિડીયો નથી ઉતાર્યા. અને હવે આપણે આવી ગયા અહીંયા જે વાંદરા અને સિંહ બધું છે ને અહીંયા આવી ગયા, તમને અહીંયા બતાવી દઉં મસ્ત મજાનું. તો ચાલો અંદર જઈએ. ગેટ પાસે આપણે આવી ગયા મિત્રો. આને આ ટિકિટ આપણે હાલશે, કેમ કે અહીંયા આપણે જે ટિકિટ કઢાઈ ને એને એ ટિકિટ હાલશે ને. જો અહીંયા વાંદરો કેવા ઠેકડા મારે. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ અને તમને જે વાંદરો અને હાથી ની બધું છે ને સિંહ ની બધું દેખાડ દેવી. અંદર આપણે એન્ટ્રી કરી લીધી, અને એન્ટ્રી કરતા જ તમને જોવા મળશે એક મસ્ત મજાના નાના નાના વાંદરા, જેમ કે મારા જેવા. અચ્છા જોઈ લ્યો કેવા સામે બેઠા દેખાયા ને એકદમ મારા જેવા છે, લાગે ને મારા જેવા. જોઈ લ્યો એનાથી થોડાક આગળ આવશો એટલે એની બીજી પ્રજાતિ આવશે, એટલે કે જો એની થોડીક અલગ પ્રજાતિ આવશે. અને અહીંયા છે ને તમને મોટા વાંદરા જોવા મળશે. અહીંયા જે નાના હતા ને અને લાલ કલરના હતા, અહીંયા એને તમને વ્હાઈટ એન્ડ બ્લેક જોવા મળશે. જોઈ લો. અને અહીંયા કાંઈક એની સૂચના પણ લખેલી, એ આપણે ના કરવાનું હોય. જોઈ લો બધામાં વાંદરા છે પણ અલગ અલગ જાતિના છે, તમે જોઈ શકો. આને મિત્રો તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું બેઠું. જો નાનું બચ્ચું આવ્યું, કેવું આવું જો કેવું સડે. જોઈ લો માકડું હોય એક જાતનું મારા જેવું. જો કેવું તોડવાની કોશિશ કરે પણ તોડતું નહીં. વાંદરા જોઈને આપણે આગળ આવી ગયા છે, અને હવે જે જોવાનું હોય ને એ આપણે લાગે પોપટ છે, જે બધી અલગ અલગ પ્રજાતિ છે. તમે જોઈ શકો બધે બોર્ડ મારેલા છે. આ બાજુ જો તમને પોપટ દેખાય છે, અને અહીંયા એની જે કાંઈ પ્રજાતિ છે એનું બોર્ડ પણ મારેલું છે. બધે બધા પોપટ જ છે મિત્રો, તમે જોઈ શકો. જો અહીંયા છે ને અલગ પોપટ છે. જો અહીં બેઠો તમે જોઈ શકો. એનાથી આગળ મિત્રો આપણે આવી ગયા, ને તમે જોઈ શકો હો આ બાજુ છે ને બધા બગલા છે. નાનો બગલો જો લખ્યું હોય ઢોર બગલો, પછી મોટો સફેદ બગલો, એ બધું નામ લખ્યા છે. તમે જોઈ શકો કેટલા બધા બગલા છે. અને એવી રીતના મિત્રો અહીંયા છે ને એનાથી ને મોટા બગલા તમે જોઈ શકો. જો કેવડા મોટા મોટા બગલા છે મિત્રો, તમે જોઈ શકો. આને કહેવાય છે ગુલાબી પેન્ટ, જે અહીંયા આપણે બોર્ડ મારેલું હોય તમે જોઈ શકો. અને કેટલા બધા છે જોઈ લો. અને મિત્રો અમદાવાદના આટલા મસ્ત પ્રાણી સંગ્રહાલયમાં કોણ કોણ આવેલું છે એની કોમેન્ટ કરજો. હું તો મિત્રો 3 થી 4 વખત આવેલો, કારણ કે 2 વખત તો હું જે ભણતો હતો ને ત્યારે પ્રવાસમાં જ આવ્યો હતો. પછી એક વખત હું અને મારા દાદાના છોકરોને બધા આવ્યા હતા. તે પછી એક મારા કાકા ને એ બધા અમે આવ્યા હતા.
એટલે એને 3 થી 4 વખત તો હું પાકું અહીંયા આવી જ ગયેલો હોઉં, મોજે મોજ આવી ગયેલી ને આ હે મારું 5મી વખત છે, ફૂલ મોજ આવી જાય. તો હાલો તમને આગળ છે ને સિંહ ને એ બધું બતાવું. આગળ આપણે આવી ગયા મિત્રો, તમે જોઈ શકો, તમે થાકી ગયો ને રખડીને તો અહીંયા ઘડીક છે ને તમે પોરો ખાઈ ગયો એટલે કે હે ને ઘડીક બેસી ગયો હો. અને જો આ બાજુ બધા લોકો ફરી રહ્યા ને જોઈ રહ્યા છે, અને અહીંયા તમે થાકો ને તો અહીંયા બેસી ગયો હો ઘડીક. આપણે ના બેવાના તો આપણે એને થાક્યા જ નહીં, અને આપણે તમને એને સિંહ વાઘ દેખાડવા છે પહેલાં. તો ચાલો ફટાફટ તમને બધાને સિંહ વાઘ દેખાડ દઉં. એનાથી મિત્રો આગળ આપણે આવી ગયા ને તમને હવે બતાવું મગર. તમે જોઈ શકો, જો અહીંયા છે ને મગર છે, પછી ઓલી બાજુ જો મગર છે, પછી એની પાસે બીજી મગર છે, એક ઓલી ખૂણામાં છે, એક અહીંયા ટોટલ છે ને 5 મગર છે. કેટલી? 5 જોઈ લો, કંઈક આવી મગર છે. એનાથી આગળ મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો આ બાજુ છે ને હરણ છે, અને હરણને જે આપણે શિંગડા કેટલા મોટા તમે જો, એકારે કેટલા 5-6 બેઠા છે, જોઈ લો. હવે મિત્રો તમે આ જોઈ શકો આ પક્ષી છે, પણ હવે મિત્રો આનું નામ શું હોય ને એ મને કોમેન્ટ કરી દેજો, અને જેની પણ સાચી કોમેન્ટ હશે ને એને મારા તરફથી ને એને 100 રૂપિયા ઇનામ. જેને પણ સાચું નામ કીધું ને એને મારા તરફથી 100 રૂપિયા ઇનામ. એટલે એને તો ફટાફટ એને બધા કોમેન્ટ કરી નાખો. હાલો મિત્રો, તમે નાના પક્ષી અને વાંદરાની તો બધું બહુ જોયું, હરણ ને. હવે તમને જે મેઇન ખેતરો કે ખિલાડી ને એ બતાવી દઉં, જેમ કે આપણે સિંહ વાઘ ને બધું. તો જો આઈથી ચાલુ થઈ જાય, જેમ કે આમાં કઈ નથી, પણ આમાં હે ને તમને જો સિંહ નો ફોટો દેખાય, અને સિંહ પણ હશે અંદર ખૂણામાં. અત્યારે દેખાતો નહીં, તમને આગળ દેખાડું. જોઈ લ્યો, હા બેઠો જોઈ લ્યો. હે ને બાકી હું તો થોડુંક તડકાના લીધે દેખાય છે નહીં, એડજસ્ટ કરી લેજો. જોઈ લ્યો, દેખાય ને. તો મિત્રો આગળ તમને મેં સિંહ બતાવ્યો હતો, ને અહીંયા તમે જોઈ શકો આપણી સામે દીપડો તમે જોઈ શકો. જોઈ લ્યો કેવો સામું જોઈ રહ્યો છે, રિયલ છે હો મિત્રો. જો હલે છે, તમને બધાને એમ થતું ખોટો છે, ખોટો નહીં, રિયલ છે. અને એની બાજુમાં પણ એક દીપડો છે, જે અત્યારે એ હૂતો છે, જો ભર નિંદ્રામાં હૂતો છે. જોઈ લ્યો કેવો હૂતો છે. સિંહ અને દીપડો જોઈને તો આપણે આગળ આવી ગયા છે. હવે તમને એને વાઘ બતાવું, તમે જોઈ શકો કેવો હૂતો છે. જોઈ લ્યો રિયલ, જો કાંઈ ખાતો એવું લાગે. અને ઓલી બાજુ ને જો બીજો આવ્યો, તમે જોઈ શકો રિયલ હો, કાંઈ ઘટે એવું નહીં. સાચા જો બારા એકદમ આયા ને બાપના આમ ભાગવાનો વેત ન રે, ફાટીને હાથમાં આવી જાય. જોઈ લ્યો. વાઘ ને દીપડાની તો બધું આપણે જોઈ લીધું છે, સિંહ પણ જોઈ લીધો છે. હવે તમને હે ને જંગલનો હાથી બતાવું. તમે જોઈ શકો, જો જંગલને અત્યારે હે ને નવરાવાનું કામકાજ ચાલુ છે. જો અત્યારે ઓલા ભાઈ હે ને હાથીને નવરાઈ રહ્યા, પાણીની શેડ મારે. જોઈ લો હાથીને હરખાય એ. હાથીને જોઈને આપણે મિત્રો આગળ વિયાયા છે, અને હવે તમને બતાવું હરણ. જો એક સાથે કેટલા બધા હરણ છે, તમે જોઈ શકો. ઢગલા મોટે હે હરણ, જોઈ લો કેટલા હે. એક આરે નકરા છે, ગણાય એવા નથી. તમે ગણી લેજો, ગણાય તો. હવે આપણે કાંઈક બીજું જોવા જાવી, કારણ કે મિત્રો અહીંયા એને ખૂટે એવું જ નહીં. મારા ખ્યાલ મુજબ હે ને આ વિડીયો બનાવીને થાકી રહીશ, પણ હે ને ખૂટે એવું નહીં, એટલું બધું છે. મિત્રો એક વસ્તુ તમને જે બતાવું ને, એ જે ગામડામાં રહેતા છે ને એ બધા લોકોને ખબર જ હશે કે આને શું કહેવાય. તમે જોઈ શકો, જો આપણી ભાષામાં રોજડું. અને આવા ગામડામાં રહેતા હોય એને રોજડા તો જ્યાં હોય ત્યાં જોવા મળતા જ હોય. રોજડા આપણે જોઈને આગળ વિયાયા છે, અને હવે તમને જે વસ્તુ બતાવું ને એ જોઈને ગાંડા થઈ ગયો. જોઈ લ્યો હિપ્પોપોટેમસ, એક આયરા બબ્બે હો, કાંઈ ઘટે એવું નહીં. જોઈ લ્યો બે ખડ ખાય છે. તો ચાલો અત્યારે આગળ જઈએ, અને આગળ જે તમને અલગ અલગ જે આપણે પ્રાણીઓની બધું છે એ બધું તમને બતાવી દઈશ. ફાઇનલી મિત્રો મેં તમને હરણ, વાઘ, સિંહ, દીપડો, પછી હિપ્પોપોટેમસ, હાથી એ બધું તો હવે બતાવી દીધું છે. હવે તમને લાસ્ટ છે ને અજગર અને સાપને એ બધું બતાવવાનું છે. તો અજગર ને સાપ એ બતાવી દઉં, અને પછી એને આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખશું. તો ફટાફટ અત્યારે જ આવી અજગર અને સાપ જોવા. ફાઇનલી મિત્રો આપણે જે અહીંયાથી વ્યાયા છે, અને હવે જવાનું હવે સાપને એ જોવા. તો તમને બધાને એને સાપ અને અજગરને બતાવી દઉં, કારણ કે ક્યારના તમે બધા રાહ જોવો. તો સૌથી પહેલાં એને તમને નાનેથી શરૂઆત કરી. લગભગ તો સાપ જ આવશે, પછી કાંઈ ખબર નહીં, તો જોઈ લ્યો કંઈક આવું હોય. અને આ બધીની ડિટેલ્સ લખીએ, તમે જોઈ શકો. આને શું કહેવાય ને જોઈ લેજો.
આગળ મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ શકો ભારતીય અજગર અને બધું એની ડિટેલ્સ લખી અને જો અહીંયા છે ને અજગર છે તમે જોઈ શકો. હજી તો આ નાનું જ અજગર છે, આપણે ભારતીય છે એટલે હમણાં તમને આગળ લઈ જાઓ ને અહીંયા છે ને મોટું અજગર છે, જો બતાવું. એનાથી આગળ આપણે આવી ગયા ને અહીંયા પણ તમે જોઈ શકો ભારતીય અજગર અને જો અહીંયા છે ને જીવે છે, જોઈ લો જીભ પણ કાઢે છે અને ઓલું પણ તમે જોઈ શકો. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સાથે બબે છે અને એ તો પાછા ઊભા થાય, જો એક સાથે બબે છે તમે જોઈ શકો. એનાથી મિત્રો આપણે આગળ આવી ગયા ને તમે જોઈ શકો ગ્રીન એનાકોન્ડા, એટલે જો અહીંયા પડ્યો છે, જોઈ લો કેવો હૂતો છે એનાકોન્ડા. ગ્રીન એનાકોન્ડા જોઈને આપણે આવી ગયા એ સાપ જોવાની. અહીંયા જો અહીંયા ડિટેલ્સ લખી પાણીનો સાપ ડેંડવો, એટલે જે પાણીમાં રહે ને એ સાપ છે તમે જોઈ શકો, આપણી ભાષામાં ડેંડવું. પાણીનો સાપ જોઈને આપણે આગળ આવી ગયા ને નાગ, એટલે કે ઝેરી નાગ જે આપણે કરડે અને મરી જાય ને આ નાગ જોઈ લો. નાગને જોઈને આપણે આગળ આવી ગયા ને બીજા નાગનું નામ એ ધામણ, અને જો એ કંઈક આવો છે અને એ એના બિનઝેરી હોય તમે જોઈ શકો. અહીંયા લખેલું છે બધી ડિટેલ્સ જો, અને અહીંયા છે પણ આપણને લાગે નાગ પણ એ બિનઝેરી હોય તમે જોઈ શકો. ફાઇનલી મિત્રો સાપ અને અજગર જોઈને આપણે વિયાયા છે અને મિત્રો બહુ મજા આવી જાય. અને આપણે હરણ, વાઘ, દીપડો, ચીતો, હાથી પછી સસલાની બધું જોઈ નાખ્યું હોય અને ખૂબ મજા આવી જાય, કાંઈ ઘટે એવું નહીં. અને તમે એકદાન કાંકરિયા તળાવે આવ્યા હો કે નહીં આવ્યા એ કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ, કારણ કે વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો છે, એટલે ભૂલચૂક હોય તો માફ કરી દેજો. અને તમે પણ ન આવ્યા હોય તો એકદાન અહીં જરૂરથી આવજો, કારણ કે તમને બધાને બહુ મજા આવી જાય એવું છે. હું આ 5મી દાન આવ્યો પણ મને બહુ મજા આવી જાય. તમે પણ ન આવ્યો તો આવજો. અને હવે મિત્રો આ વિડીયોને આપણે પૂરો કરી નાખી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટમાં લખી નાખજો તમે કઈ દાન અમદાવાદ આવ્યા હો કે નહીં આવ્યા. ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.